ધાર્મિક આંદોલનો ઈસવીસન પૂર્વે 6ઠી સદીથી ઈસવીસન 4થી સદી 1000 વર્ષ, જેમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને ભાગવત ધર્મ વિશે ચર્ચા કરીશું. બૌદ્ધ ધર્મ સમયગાળો પ્રવર્તક ઈસવીસન પૂર્વે 563 થી 483 80 વર્ષ. સ્થાપક અથવા મૂળ નામ ગૌતમ બુદ્ધ. સિદ્ધાર્થ ક્ષત્રિય. પિતા અને માતા શુદ્ધોધન મહામાયા. પ્રજાપતિ ગૌતમી પાલક માતા. પત્ની અને સંતાન યશોધરા રાહુલ પુત્ર. જન્મસ્થળ વૈશાખી પૂર્ણિમાના દિવસે કપિલવસ્તુ પાસે લુંબિની નેપાળ. ગૃહત્યાગ 29 વર્ષે. મહાભિનિષ્ક્રમણ સૌપ્રથમ મળેલ વ્યક્તિ આરામ કલમ. જ્ઞાન પ્રાપ્તિ વૈશાખી પૂર્ણિમાના દિવસે 35 વર્ષે બોધ ગયા પાસે ઉરુવેલા સ્થળે નિરંજના નદી પીપળનું વૃક્ષ બૌદ્ધિક જ્ઞાન અને ભગવાન બુદ્ધ. અન્ય નામો શાક્યમુનિ, તથાગત, ગૌતમ, સિદ્ધાર્થ, એશિયાનો તેજ, એશિયાનું જ્યોતિપુંજ. સૌપ્રથમ ઉપદેશ સારનાથ યુપી મૃગદાબ પાસે. ધર્મચક્ર પરિવર્તન. નિર્વાણ વૈશાખી પૂર્ણિમાના દિવસે કુશીનારા યુપી મહાપરિનિર્વાણ. ત્યાર પછી ત્રિરત્નો બુદ્ધ ધમ્મ સંઘ. ધર્મગ્રંથ, ધર્મસ્થળ અને પ્રતીક ત્રિપિટક, પેગોડા, સ્વસ્તિક. પ્રથમ સાધ્વી ગૌતમી. સ્થાપત્ય સપ્ત પેગોડા મહાબલીપુરમ તમિલનાડુ. કૃતિ મિલિંદ પન્હો નાગસર ઋષિ. ધર્મ સ્વીકારનાર શાસક અશોક. સિદ્ધાંત અથવા નિયમ અષ્ટાંગ માર્ગ. દ્રષ્ટિ, સંકલ્પ, વાણી, કર્મ. આજીવ, વ્યાયામ, સ્મૃતિ, સમાધિ. સંપ્રદાય હીનયાન મહાયાન. સાહિત્ય ભાષા પાલી. માન્યતા અનાત્મા અને અનિત્યમાં માને છે. સંગીની આયોજન 4. આ જ શબ્દોને જોઈશું જૈન ધર્મ માટે. સમયગાળો પ્રવર્તક ઈસવીસન પૂર્વે 540 થી 468 72 વર્ષ. સ્થાપક અથવા મૂળ નામ મહાવીર સ્વામી. વર્ધમાન ક્ષત્રિય. આદ્ય સ્થાપક ઋષભદેવ. પિતા અને માતા સિદ્ધાર્થ ત્રિશલા દેવી. પત્ની અને સંતાન યશોદા પ્રિયદર્શના પુત્રી. જન્મસ્થળ વૈશાલી પાસે કુંડગ્રામ બિહાર. ગૃહત્યાગ 30 વર્ષે. સૌપ્રથમ મળેલ વ્યક્તિ મખ્ખલી ઘોષાલ. જ્ઞાન પ્રાપ્તિ 42 વર્ષે જુંબિક ગ્રામ પાસે રુજુપાલિક નદી સાલ વૃક્ષ કૈવલ્ય જ્ઞાન કેવલિન તરીકે ઓળખાયા. અન્ય નામો કેવલિન, જીન, જીનેન્દ્ર, નિગ્રસ્થ, અરિહંત, વર્ધમાન. સૌપ્રથમ ઉપદેશ પાવા બિહાર. નિર્વાણ પાવાપોરી બિહાર. ત્રિરત્નો સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, સમ્યક કર્મ અથવા આચરણ. ધર્મગ્રંથ, ધર્મસ્થળ, પ્રતીક. કલ્પસૂત્ર આગમ દેરાસર પ્રતીક નથી. પ્રથમ સાધ્વી ચંદના. શિષ્ય જામાલી જમાઈ. સ્થાપત્ય ગોમટેશ્વર. શ્રવણ બેલગોડા કર્ણાટક. કૃતિ કલ્પસૂત્ર ભદ્રબાહુ. પરિશિષ્ટ પર્વણ દ્વેયાશય હેમચંદ્રાચાર્ય. ધર્મ સ્વીકારનાર શાસક ચંદ્રગુપ્ત મૌર્ય. સિદ્ધરાજ જયસિંહ. કુમારપાળ. સમ્રાટ સંપ્રતિ. સિદ્ધાંત અથવા નિયમ અનેકાંતવાદ, શાદવાદ, સપ્તભંગી ન્યાય. સંપ્રદાય શ્વેતાંબર દિગાંબર. શ્વેતાંબરમાં મુખ્ય સ્થૂલીભદ્ર, દિગાંબરમાં મુખ્ય ભદ્રબાહુ. સાહિત્ય ભાષા પ્રાકૃત અને અર્ધમાગધી. પ્રથમ ઉપદેશ અર્ધમાગધી. માન્યતા ઈશ્વરના અસ્તિત્વમાં માનતા નથી. સંગીની આયોજન 2. આગળ જોઈએ બૌદ્ધ ધર્મ
મહત્વના તથ્યો: નગરચર્યા, ઘોડો કથ્થક, સારથી ચન્ના, અંતિમ ખીર આપનાર સુજાતા, ભવિષ્યવાણી કરનાર કૌંડિન્ય, ઘટનાઓ: વૃદ્ધ માણસ, રોગિષ્ઠ વ્યક્તિ, સ્મશાન યાત્રા, પારિભાજિક સંન્યાસી. જીવનની ઘટના સાથેના ચિહ્નો: જન્મ, કમળ અને સાંઢ અથવા આખલો, ગૃહત્યાગ, ઘોડો, જ્ઞાન પ્રાપ્તિ, બૌદ્ધિ વૃક્ષ, ઉપદેશ, ચક્ર, મૃત્યુ, સ્તૂપ અથવા કબર. ત્રિપિટક, 3 ગ્રંથનો સમાવેશ. વિનય પિટક, સંઘને સંબંધિત નિયમોનું સંકલન. ભિક્ષુ સંઘનું બંધારણ. 3 ભાગ: સૂત વિભંગ, ખંધક, પરિવાર. બીજું, સુત્ત પિટક, જન સામાન્ય માટે આપેલા ઉપદેશોનું સંકલન. બૌદ્ધ અને અજાતશત્રુ વચ્ચેના સંવાદનું વર્ણન. ત્રીજું, અભિધમ પિટક, દાર્શનિક વિષયોનું વિશ્લેષણ. હીનયાન વર્સિસ મહાયાન. બુદ્ધ એક મહાન વ્યક્તિ, બુદ્ધને ભગવાન માનતા. મૂર્તિ પૂજાના વિરોધી, મૂર્તિ પૂજાના પ્રબળ અનુયાયી. મંદિરો બનાવ્યા નથી, મંદિરો બનાવ્યા. તર્ક આધારિત સંપ્રદાય, વિશ્વાસ આધારિત સંપ્રદાય. સંન્યાસી જીવન, ગૃહસ્થ જીવન, મોક્ષ પ્રાપ્તિ, સ્વર્ગ પ્રાપ્તિ. ભિક્ષુક બનવા માટે ઓછામાં ઓછા 15 વર્ષ, 5 વર્ષ પ્રવજ્યા નિયમો, ભિખારી જીવન. કુપરામ પદની દીક્ષા, 10 શીલનો અભ્યાસ, ભિક્ષુકનું પદ. આ સિવાય તથ્યો: ધાર્મિક સરઘસનો પ્રારંભ સૌપ્રથમ બૌદ્ધ ધર્મ દ્વારા. નિર્વાણ પ્રાપ્ત કરનાર મહિલા થિયરી. અશોકનો બૌદ્ધ ધર્મ સ્વીકાર, યુગ પ્રવર્તક ઘટના. શ્રીલંકા બૌદ્ધ ધર્મનો પ્રચાર, પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા. બુદ્ધના જીવન પર મહાકાવ્ય, બુદ્ધ ચરિત, અશ્વઘોષ દ્વારા. ચૈત્ય બૌદ્ધ મંદિર, વિહાર, રહેવાનું ઉપાશય. જાતક કથાઓ, બૌદ્ધ ધર્મની ગાથાઓ. ગૌતમ બુદ્ધ, શિક્ષા, ઉદક રામપુત્ર. બૌદ્ધ સંગીની. વર્ષ, સ્થળ, અધ્યક્ષ, આશ્રયદાતા શાસક, પરિણામ અથવા નોંધ, જેને ઊભા ક્રમમાં યાદ રાખીશું. 483, 383, 250, 98 એડી. સપ્તપર્ણી ગુફા, વૈશાલી, પાટલીપુત્ર, કુંડલવન. મહાકશ્યપ, સાબકમીર, મોગલીપોતિસ, વસુમિત્ર. અજાતશત્રુ, કાલાશોક, અશોક, કનિષ્ક. વિનય પિટક, સુત્ત પિટકનું સંકલન. સ્થાવરવાદી મહાસંઘિકો વૈચારિક મતભેદ. અભિધમ પિટકનું સંકલન. હીનયાન અને મહાયાન એવા 2 સંપ્રદાયોમાં વહેંચણી. ત્યાર પછી જૈન ધર્મ, મહત્વના તથ્યો. તીર્થંકર, અર્થ પવિત્ર કરનાર. કુલ 24. પહેલા ઋષભદેવ અથવા આદિનાથ. સંકળાયેલ ચિહ્ન બળદ. 23માં પાર્શ્વનાથ, કાશી અશ્વસેનના પુત્ર. સૂર્ય. 24માં મહાવીર સ્વામી, સિંહ. પાલી ભાષા, મુખ્ય નિઘંટનાથ પુત્ર. આર્ય સત્યો, પાર્શ્વનાથ દ્વારા 4. સત્ય, અહિંસા, અસત્ય, અપરિગ્રહ. અસત્યે ચોરી ન કરવી, અપરિગ્રહ જરૂરિયાતથી વધુ ગ્રહણ ન કરવું. 5મો સિદ્ધાંત બ્રહ્મચર્ય, મહાવીર સ્વામી દ્વારા. જ્ઞાનની અવધિ, મતિ, શ્રુતિ, અવધિ, મનઃપ્રજ્ઞય અને કૈવલ્ય જ્ઞાન. સાહિત્ય, 12 ઉપાંગો, 10 પ્રકીર્ણો, 6 વેદસૂત્રો, 4 મૂળસૂત્રો, 2 સૂત્ર ગ્રંથો. ઈસવીસન પૂર્વે 298 મગધ ભયંકર દુકાળ. ભદ્રબાહુ, શ્રવણ બેલગોડા, દિગાંબર. સ્થૂલીભદ્ર, મગધ ખાતે શ્વેતાંબર. શ્વેતાંબર વર્સિસ દિગાંબર. મહિલાને નિર્વાણ પ્રાપ્તિનો અધિકાર છે, મહિલાને નિર્વાણ પ્રાપ્તિનો અધિકાર નથી. ભિક્ષુક બનવા માટે ઇન્દ્રિયોના દમન માટે મગ્ન રહેવું, સુવિધાઓનો ત્યાગ કરવો,
એક જગ્યાએ નિવાસ ન કરવો, અહિંસાનું સંપૂર્ણ પાલન, વાહનનો ઉપયોગ ન કરવો. અને મહત્વના તથ્યો: યજુર્વેદ 3 તીર્થંકરનો ઉલ્લેખ: ઋષભદેવ, અજિતનાથ, અરિષ્ટ નેમિ. ગાંધીજીના મતે અહિંસા ધર્મનું સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી. કાંસાની પ્રતિમા મળેલ: ચૌસા બિહાર, અકોટા ગુજરાત, હાંસી હરિયાણા. જૈન સંગીની: વરસ, સ્થળ, અધ્યક્ષ, સંરક્ષક રાજા અને નોંધ, જ્યાં 300 BC. પાટલીપુત્ર, સ્થૂલીભદ્ર ચંદ્રગુપ્ત મૌર્ય 12 અંગોનું સંકલન. 512 AD. વલ્ભી, દેવાર્ધિ ક્ષમા શ્રવણ, ધ્રુવસેન પ્રથમ 12 અંગો અને ઉપાંગોનું સંકલન. અને અંતે ભાગવત ધર્મ અથવા બ્રાહ્મણ ધર્મ, ઈસવીસન પૂર્વે 200 થી ઈસવીસન 320, 520 વર્ષ. શરૂઆતમાં વૈદિક અથવા બ્રાહ્મણ ધર્મમાં યજ્ઞો અને હોમ હવનોના માર્ગે મોક્ષ પ્રાપ્તિ માટે અઘરો બન્યો હતો, જ્યાંથી બૌદ્ધ અને જૈન ધર્મની શરૂઆત થઈ, જેમાં મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સરળ હતો. સમય જતા જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ દૂષણો પ્રસરવા લાગ્યા અને તેમાં ભિક્ષુક બનવું પણ મુશ્કેલ કરવામાં આવ્યું હતું, જેથી બ્રાહ્મણ ધર્મની એક શાખ રૂપે ભાગવત ધર્મની શરૂઆત થઈ, જેમાં ફક્ત વિષ્ણુ ભગવાનની ભક્તિથી જ મોક્ષ પ્રાપ્તિ થાય છે, જે જૈન અને બૌદ્ધ ધર્મ કરતા અલગ બન્યો. લોકોને જૈન અને બૌદ્ધની સરખામણીએ ભાગવત ધર્મ વધારે સરળ લાગ્યો. 4 આરાધ્ય દેવો: કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમન, અનિરુદ્ધ. આ સિવાય બ્રાહ્મણ ધર્મની એક શાખ સ્વરૂપે શૈવ સંપ્રદાયનો પણ વિકાસ થયો. આવી જ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.